વાત કરીશું પાટણથી। પાટણમાં કાકોસીમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની જાહેર સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। અમિત ચાવડા, પવન ખેડા, જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓએ સરકારની નીતિઓની ટીકા કરી હતી, જે દારૂબંધીના અમલગામોમાં પાણીની અછત અને ખેડૂતોના નુકસાન સહિતના મુદ્દાઓ પર જનતા દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાકોસીમાં કોંગ્રેસ જન આક્રોશ સભા સિદ્ધપુરમાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં દારૂબંધી અમલ અંગે મહિલાઓનો આક્રોશ જોવા મળી રહ્યો હતો, જે ખેડૂતોના પ્રશ્નો યાત્રામાં ઉઠ્યા હતા। અગ્રણી કોંગ્રેસ નેતાઓની હાજરી ઉપસ્થિત રહ્યા હતા, જેમાં દારૂબંધી અમલ અંગે મહિલાઓનો આક્રોશ કરવામાં આવ્યો હતો, જેમાં યાત્રામાં ઉઠ્યા હતા, જેમાં સિદ્ધપુર યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં કાકોસીમાં કોંગ્રેસ જન આક્રોશ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સિદ્ધપુરમાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું, જેમાં દારૂબંધી અમલ અંગે મહિલાઓનો આક્રોશ વ્યાપ્યો હતો, જે ખેડૂતોના પ્રશ્નો યાત્રામાં ઉઠ્યા હતા। અગ્રણી કોંગ્રેસ નેતાઓની પણ હાજરી ઉપસ્થિત રહી હતી, જેના દારૂબંધી અમલ અંગે મહિલાઓનો આક્રોશ જોવા મળી રહ્યો હતો, જે જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓએ સરકારની નીતિઓની ટીકા કરી હતી, જે દારૂબંધીના અમલગામોમાં પાણીની અછત હોવા છતાં ખેડૂતોના નુકસાન સહિતના મુદ્દાઓ પર જનતા દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો।